મિત્રો, આજે કાકડી અને ટામેટાનું શાક બનીએ છે. એમાં જો આટલી બધી વસ્તુ છે એ આપણે એનો ઉપયોગ કરવાનો છે. આ હિંગ છે, આ જીરું છે, આ ધનિયા પાવડર છે, આ લાલ મરચું છે, આ હળદર છે, આ ગરમ મસાલો છે અને આ મીઠું છે, આ લસણ છે, કાકડીને એ છે. અને જો આ નોનસ્ટિક તવી છે એમાં તેલ મૂકે છે પહેલાં ગરમ થવા માટે. જો ફ્લેમ પણ ધીમી રાખવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાની. થોડું ગરમ થાય એટલે પછી જીરું નાખીશું. તમને અમારી ચેનલમાં અવનવી વાનગીઓનો કેવી રીતે બનાવી એ અમે જાણકારી આપીશું. તો અમારી ચેનલ બિપિન મોદી 1005ને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરશો, શેર કરશો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ વધારવા પ્રયત્ન કરજો. અમને સપોર્ટ આપવા વિનંતી. જો હવે ધીમે ધીમે તેલ ગરમ થાય છે. थोड़ा जीरा डाल लो पहले, जीरा थोड़ा सा डालो. हींग डालो, लहसुन डालो, अब काकड़ी और टमाटर, थोड़ा लहसुन थोड़ा लाल हो जाए, गुलाबी हो जाए. देखो गुलाबी हो रहा है. हाँ, गुलाबी हो गया. अब ये काकड़ी और ये पूरा तेल करीज में आ जाए ऐसा. अभी नमक डालेंगे. देखिए, ये जो सब्ज़ी है वो बहुत अच्छी, खाने में बहुत अच्छी लगती है. फुल्ली वाटर से भरी हुई होती है, पानी से भरी हुई होती है, तो खाने का मज़ा आता है. टमाटर भी ऐसे और काकड़ी भी.
आप लोगों ने कम खाई होगी, और जो खाते हैं वो तो खाते ही है। बाकी આ પણ હવે નવી એક સબ્જી છે જે બહુ ઓછા લોકો ખાતા હશે. તો હવે એના પર પાણી થોડું મૂકીશું ગરમ થવા માટે. આ રીતે બસ એને હવે થોડી ફ્લેમ થોડી વધારે કરી અને ચડવા દઈશું. શાક ચડી જાય એટલા માટે આ ઉપર પાણી મૂક્યું છે. હવે એને 7 થી 10 મિનિટ આપણે મૂકી રાખીશું. જો દોસ્તો, હવે કાકડી અને ટામેટાં આ સબ્જી ચડી જશે. 10 મિનિટ 12 થી 15 મિનિટ થઈ ગઈ. હવે જોઈએ આપણે એને ખોલીને જોઈએ. ચડી ગયા દેખો. જો બધું વ્યવસ્થિત ફિગર થઈ ગયો છે. હવે આપણે મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો આ બધું નાખીશું આપણે. જો હિંગ, હળદર, હા. હવે લાલ મરચું, થોડો ગરમ મસાલો છે, ધાણા જીરું, અને હવે એને વ્યવસ્થિત બધું મિક્સ કરી દઈશું. જો કાકડી ને ટમાટરનું શાક મસ્ત લાગે. આમાં ગળપણ નાખવાની જરૂર નથી, અમે નથી નાખતા. હવે એને ઢાંકી દઈએ આપણે. અને 5 મિનિટ રહીને કે આપણે જોઈશું આ બધો મસાલો અંદર ભળી જાય પછી જોઈએ આપણે 10 મિનિટ રહીને. હવે શાક ચડી ગયું છે અને મસાલા પણ બધા મિક્સ થઈ ગયા છે. હા, જો મસાલા પણ બધા મિક્સ થઈ ગયા છે. હવે આ ગરમ ગરમ શાક ખાવાની કેવી મજા આવે. તમે પણ આ જ રેસીપીથી તમારા ઘરે કાકડી અને ટામેટાનું શાક બનાવજો અને મને જણાવજો. બીજું, તમે કયા સિટીમાંથી કે કયા જગ્યાએથી તમે આ વિડીયો જુઓ છો એ અમને જણાવજો. મારો મોબાઈલ નંબર છે 9825580463. થેન્ક યુ.